સ્થાપના કરવામાં આવે છે શાંતિ સમૃદ્ધિ આવશ્યક વિશ્વાસ છે કરીને તેમને જે સૂચિ કરવામાં આવે છે ને આગમન કરવામાં શિવાનપુરા અને રાજન અહીંયાથી આ વિમલ રાજા છે મોટી સંખ્યામાં લોકો આ ગણેશજીની યાત્રામાં આગમન યાત્રામાં જોડાયા છે. જે ગ્રુપના જે અગ્રણી છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી ભાઈ, આજે સુભાનપુરાના રાજાને આગમન મોટી સંખ્યામાં લોકો બોલાયા છે, શું કહેશે? સુભાનપુરાના રાજા આ વર્ષે અમારું વર્ષ છે. જેમ તમે જોઈ શકો છો, સુંદર ભવ્ય પ્રતિમા 35 ફૂટ લાંબી છે. આડી મૂર્તિ સૌથી લાંબી સુભાનપુરા આપણી જ છે. એ રીતે એવી આટલી આગળ યાત્રા ડોમિનોસથી નીકળી કોમ્પ્લેક્સ પહોંચશે તે સાથે એવું બી ગણપતિ છે અને લોકો દૂર દૂરથી આવે. કેટલા વર્ષો આપણું વર્ષ છે આ વર્ષે, અને એટલું સરસ આયોજન છે. આ તો પૂરું બ્રહ્માંડ છે. નામ સુભાનપુરાના રાજા. સુભાનપુરાના રાજાની સ્થાપના કરે છે અને આ વર્ષે સ્થાપના કરવામાં જોઈ શકો છો કે સરસ પ્રકારનું જે ડેકોરેશન એ તો ત્યાં પંડાલમાં કરવામાં આવશે, પરંતુ આ જે હંસ છે તે હંસ જેવું ઘોડા ગાડી હોય એ પ્રકારની આ હંસ ગાડી કહેવાય. તેની ઉપર ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે અને જે આકર્ષણનું કેન્દ્ર છે તે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતો હોય છે. ત્યારે હવે ધીરે ધીરે એક પછી જે મોટા મોટા જે ગણેશ છે, સિટીની વાત કરીએ તો પવાવાળાના ગલીના હોય કે પછી પ્રતાપ મલકાપુરના ગણેશ હોય, તે મોટા મોટા જે ગણેશજીના જે આગમન છે તે થઈ ચુક્યા છે અને તેના બિરાજમાન પણ કરી દેવામાં આવ્યા છે. હવે આજે આપણે જે છે તે શહેરના સુભાનપુરા વિસ્તારમાં એટલે ઇન્દ્રબાગ વિસ્તારમાં પહોંચ્યા છે. સુભાનપુરાના જે રાજા છે તેનું આગમન થયું છે. તેમાં આપણે જે વિસ્તારના જે સામાજિક કાર્યકર છે સેજલ વ્યાસ તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે, કારણ કે તેઓ પણ આ ગ્રુપ સાથે સંકળાયેલા છે. સેજલભાઈ, શું કહેશો? સુભાનપુરાના રાજાનું આગમન થયું છે, આપણા ગ્રુપ સાથે સંકળાયેલા છે. વડોદરા શહેરમાં ગણપતિ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે ધામધૂમથી. વડોદરા શહેરના તમામ મંડળના ગણપતિ તમામ ઉત્સાહ અને ઉમંગ સાથે વિધિ વિધાનથી જયારે આગમન થઈ રહ્યા છે, ત્યારે વડોદરાના સુભાનપુરાના રાજાના દર્શન કરવાનું
અચૂક લોકો ભૂલતા નથી, કારણ કે કહેવાય છે કે મન્નત માંગો એ મન્નત પૂર્ણ થાય છે, અને મન્નત પૂર્ણ થાય છે તે જ સંજોગોમાં મોટી સંખ્યામાં 10 દિવસ સૌથી વધારે ગણેશ ભક્તો ત્યાં ખેંચાઈને આવતા છે. સિટીના આવે છે, અન્ય શહેરોના પણ લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે. એક વર્ષથી ગણેશ ભક્તોનું આગમન જે હતું એ આતુરતાની જે રાહ જોતા હતા એક ક્ષણ પૂર્ણ થયો છે. ગણપતિ બાપા ધામધૂમથી વિધિ વિધાનથી અમારા તમામ ગણેશ મંડળના યુવાનો દ્વારા, અમારા વિપુલભાઈ હોય, તમામ લોકોના ઉત્સાહ ઉમંગ સાથે ગણપતિ બાપાનું એમની નગરીમાં એમના આંગણે જયારે સ્વાગત કરવામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો પણ વડોદરા શહેરના જોડાયેલા છે. તો આ પાયપુરીના માધ્યમથી જે કોઈ લોકો આજે જોઈ રહ્યા છે એમને પણ જયારે પણ દર્શન કરવા હોય તો અચૂક પધારજો. વિમલનાથ પાસે છે, વિમલનાથ સોસાયટીના કુવાનપુરા રાજા છે, સર્વ ગણેશ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. કુવાનપુરા રાજા આજે તિલોરા ડોમિનોઝ પિઝાથી કુવાનપુરા લગીને દરેકને દર્શન આપવા માટે આજે એમની આગમનની યાત્રા જઈ રહી છે. દરેક જણને મારી આ મીડિયા દ્વારા વિનંતી છે કે આ એક જ ગણપતિ બાપ્પા છે તો જેનું આપણે હરખો ઉલ્લાસથી સ્વાગત કરીએ અને દરેક જણ દર્શનમાં પધારે. આ વિપુલભાઈ જો કોંગ્રેસના નેતા છે, તો એટલે તેઓ પણ આ વિસ્તારના રહીશ છે, અને તેના વિસ્તારમાં આ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. આપ જોઈ શકો છો કે ગણેશજીનું વાહન જે છે તેને પણ અહીંયા મૂકવામાં આવે છે, અને ખૂબ સરસ પ્રકાર ના કલાકારો દ્વારા ગણપતિને બનાવવામાં આવે છે, અને જેના બનાવવાના માટે ટાયરના બોટલો પણ સાથે રાખવામાં આવ્યા છે. અને આજે ખૂબ જ સરસ પ્રકારનું ડેકોરેશન પંડાલમાં કરવામાં આવ્યું છે. 10 થી 12 દિવસના આગમન બાદ 10 થી 12 દિવસ બાદ આજે છે. મોટી સંખ્યામાં જે લોકો છે લોકો અહીંયા
રાજેશ आप देख सको છો કે ગણેશજીના જે વાહન છે લાકડ બને હંસના હંસના અને લાકડા પાસે બનાવવામાં આવ્યું છે એટલે હંસ ગાડી બનાવવામાં આવી છે અને હંસ ગાડી ઉપર ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. સુવાનપુરાના રાજા છે. સુવાનપુરાના રાજા આજની હતા. 13 વર્ષથી સ્થાપના તેઓ દ્વારા કરવામાં આવે છે અને આ 14મું વર્ષ બેનરની પરવાનગી આપી દીધી. હવે હમણાં એવી ખબર પડી રહી છે કે બેનર લગાવવા માટેની જે પરવાનગી છે તેના માટે આપણે સેજલભાઈ સાથે વાત કરીશું કે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે કઈ એવું કંઈક છે બેનર માટે કઈ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી પરવાનગી આપી દેવામાં શું હતું? આજે સ્થાયી સમિતિમાં શીતલ મિસ્ત્રી ડોક્ટર શીતલ મિસ્ત્રી ચેરમેન દ્વારા માહિતી જાણવા મળી છે અમને ન્યૂઝના માધ્યમથી કે બેનરો મંડળના લોકો બેનર મારી શકશે અને જરૂરી છે. છોકરાઓ કોઈ પણ આયોજન કરતા હોય છે કે આટલું મોટું આયોજન હોય છે કે એમાં તમામ વસ્તુ વિગતો હોય છે કે પૂજા આ તારીખે છે, આગમન આ તારીખે છે, આવો શણગાર છે, આવી એક્ટિવિટી સાથે આ સાર્વજનિક ઉત્સવ છે. આના ધર્મનો આમાં કોઈને કોઈ લોકો એકબીજાને મદદ કરે આર્થિક રીતે. તો જે કોઈ લોકો પોતાના વિસ્તારમાં પોતાના ધંધાને રોજગાર માટે પણ જો કોઈ એડ આપે તો ભગવાન એમને એટલી શક્તિ આપે તો આખું વર્ષ એમનું સારું થાય. તો લોકો કમની રાહ જોતા હોય કે સારું વર્ષ થાય અને અમે આમાં એડવર્ટાઇઝિંગ કરીએ, આ ગણપતિ મંદિર પર કરીએ, આ જગ્યા પર કરીએ તો એની જે પહેલા બાંધછોડ હતી એ ખુશી આપવામાં આવી. એવા સમાચાર સૂચના માધ્યમથી તમને મળી રહ્યા છે એટલે સારી વાત છે. કોર્પોરેશનને મોડે મોડે જ્ઞાન આવ્યું અને કોઈ સારા વ્યક્તિને જ્ઞાન આવ્યું કારણ કે લોકોને તો જે જાહેરાતો કરી છે એ તદ્દન ખોટી હતી. આ નહોતું કરવા જોઈએ પણ બેનર લગાવવાની છૂટ આપી છે. અમે એમને આવકારીએ છીએ. ભગવાન ગણપતિ બાપા વિઘ્ન દૂર કરે છે અને અમે એવું માને છે તમારા બાપા વિઘ્ન દૂર કરી બેનર મારવાની છૂટ આપી છે. ઓર્ડર કરો એમને નવરાત્રી છે, દિવાળી છે, સર્વ જગ્યા આપણે એવી અપેક્ષા છે કે વડોદરા શહેરના ગણપતિ મંડળોના તમામ સભ્યો જે કોઈ માંગ કરી રહ્યા એ માંગ પૂર્ણ થઈ અને એ ઉત્સવ અને આનંદ આજે આખા શહેરના લોકો જોઈ રહ્યા આ લોકો ઠાકોર દ્વારા બેનર લગાવવાની પરવાનગી આપવાની સાથે મહાનગરપાલિકા સુરત રાજેશ પ્રજાપતિ સુરત વિસ્તારના પૂજા કરવામાં આવે તો આપણે પૂજા કરીએ છીએ અને પૂજા કર્યા પછી આજે ગણેશજીનો મહિમા પહેલા ગામથી દરેક વિસ્તારમાં ગણેશજીને ડીજે સાથે ભગવાનની પધરામણી
આગમન યાત્રા નીકળી છે એમાં મોટી સંખ્યામાં લોકો આગમન યાત્રામાં આજે જયારે સુભાનપુરાના રાજાની આગમન યાત્રા નીકળી છે અને જે ગણેશ પ્રેમીઓ છે વડોદરા શહેરના શહેરીજનો છે તમામ લોકો ગણેશજીની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા છે.